નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 15 મે અને વાર થયો છે શુક્રવાર। આજના દિવસે ગુજરાત રાજ્યની અંદર ફરી વખત વાતાવરણની અંદર મોટામાં મોટો પલટો આવતો જોવા મળી રહ્યો છે। ખાસ કરી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે આગાહી આપણને અગાઉ જાણકારી સ્વરૂપે મળી હતી કે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે। જી હા મિત્રો, આ લો પ્રેશર સિસ્ટમના કારણે જ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું છે સક્રિય થયું છે। મિત્રો તમને ખ્યાલ હશે તો ગઈકાલે યુપીની અંદર પણ એક વાવાઝોડું છે એ દસ્તક દઈ ગયું છે। યુપીની અંદર જે વાવાઝોડું હતું એના પવનની ગતિ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દર્શાવવામાં આવી હતી અને સાથે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ યુપીમાં જોવા મળ્યો હતો। હવે તેની જે આગાહી જે છે ગુજરાત રાજ્ય તરફ આગામી દિવસોની અંદર કેવી રહી છે તેના વિશેની માહિતી જાણીશું। સાથે અંબાલાલ પટેલે અને પરેશભાઈ ગોસ્વામી એક સૌથી મોટી માહિતી આપી છે કે ગુજરાત રાજ્ય ઉપર આગામી મે મહિનાની અંદર વાતાવરણમાં એકાએક મોટો પલટો આવશે, વાવાઝોડાની અસરો જોવા મળશે, લો પ્રેશર સિસ્ટમો સક્રિય થશે અને બંગાળની ખાડીની અંદર તો મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાશે। તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર દક્ષિણ ભારતની અંદર અત્યારે ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરી બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈ, પોંડુચેરી છે તેમજ કેરળના દરિયાકાંઠાના વિસ્તારો હોય, વિશાખાપટ્ટનમ હોય, હૈદરાબાદ હોય, આ દરેક ભાગની અંદર, દરેક રાજ્યની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે ભૂકા બોલાવી રહી છે। વરસાદ, ચોમાસાના વરસાદને લઈને સૌથી મોટા અપડેટ મળી રહ્યા છે। તો બીજી તરફ લક્ષદ્વીપ અને માલદીવ્સના જે ટાપુ છે ત્યાંથી એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે। મિત્રો અત્યારે લો પ્રેશર સિસ્ટમ જે છે સોમાલિયા દેશના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ સક્રિય થયેલી સિસ્ટમ આગામી દિવસોની અંદર ગુજરાત રાજ્ય તરફ આગળ વધવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। બીજી માહિતી જોઈ લઈએ તો દક્ષિણ ભારતની અંદર અત્યારે જે ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને આપણે જોયું છે કે અંદમાન અને નિકોબારના ટાપુમાં સૌપ્રથમ નૈઋત્યનું ચોમાસું છે એની શરૂઆત થતી હોય છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ અંદમાન અને નિકોબારના ટાપુ સાથે સાથે દક્ષિણ ભારતના પણ 4 થી 5 એવા રાજ્યો છે કે ત્યાં ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે। હજી પણ આગામી દિવસોની અંદર આ જે વિસ્તારો છે તેની અંદર વધારે વરસાદ પડશે। ત્યાર પછી મધ્ય ભારતની અંદર વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે। વિશાખાપટ્ટનમ હોય, હૈદરાબાદ હોય, જાલના હોય, નાગપુર હોય કે બિલસાપુર હોય કે મુંબઈ હોય, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારથી લઈ અને કોકણ, ગોવાના વિસ્તારો સુધી જે છે ચોમાસાનો ટ્રફ લાઇન નક્કી થયેલો દર્શાવવામાં આવી રહ્યો છે। અત્યારે તમે જોઈ શકો છો આ જે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી, અને આપણે અમેરિકન મોડલના આધારે જોઈએ તો આગામી દિવસોની અંદર એટલે કે આજે 15 તારીખથી લઈ અને ગુજરાત રાજ્યની અંદર આગામી 20 તારીખ સુધીમાં જે છે હળવોથી મધ્યમ વરસાદ પડશે। સાથે આ જે તારીખ દર્શાવવામાં આવી છે 15 થી 20 તારીખ, તેમાં ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી છે આપણને મળી રહી છે। બીજી માહિતી મેળવીએ તો મિત્રો કરાચી અને પાકિસ્તાનના જે દરિયાકાંઠા વિસ્તારો છે ત્યાંથી પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને ખાસ મુંબઈના દરિયાની અંદર તો અત્યારે જે છે ઉથલ પુથલ જોવા મળી રહી છે। મુંબઈ હોય, સાલાયા હોય કે બેલગાવ હોય, સોલાપુર હોય, છત્રપતિ સંભાજીનગર હોય કે પછી નાયડે હોય, હૈદરાબાદના વિસ્તારો હોય, આ મુંબઈ મહારાષ્ટ્રનો તમામ વિસ્તાર છે કે ત્યાં વરસાદ છે એ 16 તારીખથી લઈ અને 18 તારીખ વચ્ચે જોવા મળશે। ગુજરાત રાજ્યના પણ ઘણા બધા રાજ્યોની જે વાત સરખામણી કરવામાં આવે તો એમાં ગુજરાત રાજ્યની અંદર પણ હવે ચોમાસાના દિવસો છે શરૂ થઈ ગયા છે। જેમાં મિત્રો 20 તારીખે જે છે એ વેરાવળ, ઉના તેમજ માધવપુરના બીચ છે, પોરબંદર છે તેમજ મહુવા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ છે, આ તમામ વિસ્તારની અંદર છે હળવોથી મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ વરસાદ છે એની આગાહી આપણને મળી રહી છે। બાકી મિત્રો 21 તારીખથી જે છે વાવાઝોડાની આગાહી આપણને જોવા મળી હતી એ જ પ્રકારની આગાહી સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણને દર્શાવવામાં આવી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લો પ્રેશર સિસ્ટમવાળું જે છે એ બંગાળની ખાડીની અંદર બન્યું છે। એક લો પ્રેશર સિસ્ટમ અહીંયા બની રહી છે માલદીવ તેમજ લક્ષદ્વીપના ટાપુની અંદર। એક જે લો પ્રેશર સિસ્ટમ બની રહી છે તેના કારણે વરસાદી માહોલ છે એ હજી પણ ગુજરાત રાજ્ય તરફ આગળ વધવાને લઈને જૂન મહિનાની અંદર છે તેની શરૂઆત થશે। તો મિત્રો આજે આપણે જે સમાચાર મેળવ્યા છે તેમાં
સૌપ્રથમ તમને જણાવી દઈએ કે જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને મિત્રો ગુજરાત રાજ્યમાં આવનારું જે ચોમાસું છે 2026ની સાલનું ચોમાસું એ કેવું રહેશે, કયા જિલ્લાની અંદર, કયા તાલુકા ગામની અંદર કેવો વરસાદ પડવાનો છે, સાથે વાવાઝોડાને લઈને તમામ અપડેટ છે દરરોજના તમને છે એ જણાવતા રહીશું. દરરોજ વહેલી સવારે છે તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી આ દરેક સમાચાર અને માહિતી મળી જશે. સૌપ્રથમ મિત્રો આજના સમાચારની શરૂઆત કરીએ તો હવામાન સમાચારમાં એવું જાણવા મળી રહ્યું છે કે જે અરબ સાગર છે એમાં વાવાઝોડું બની શકે છે. તો હા મિત્રો, વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે એ વેલમાર્ક ડિપ્રેશન સુધી પહોંચે ત્યારે વાવાઝોડું સક્રિય થાય છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે આપણને જોવા મળશે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જે છે એ લો પ્રેશર સિસ્ટમ માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના જે દક્ષિણ ભારત, શ્રીલંકા તેમજ મધ્ય પૂર્વ ભારતના ભાગ છે ત્યાંથી દક્ષિણ ભારતના જેટલા પણ ભાગ છે તમામ વિસ્તારની અંદર માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની ખાસ સૂચના આપવામાં આવી રહી છે. સાથે મિત્રો બંગાળની ખાડીમાં રહેલું લો પ્રેશર મજબૂત બનશે અને આજે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાયું છે. વધુમાં મજબૂત થવાની સંભાવના હજી પણ દર્શાવવામાં આવી રહી છે. એટલે કે આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ જે છે એ જ મુખ્ય કારણ હશે ગુજરાત તરફ અને સમગ્ર ભારતના મધ્ય ભાગ તરફ જે છે એ વાવાઝોડાની અસર જોવા ને લગતું. તો આ માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી. પરંતુ હવે તમને જે સમાચાર જણાવવાના છે, ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર આગામી દિવસોની અંદર તાપમાન કેવું રહેશે. તો મિત્રો 14 અને 15 તારીખે તો અગ્નિગોળા તાપ વરસવાની આગાહી હતી, જેમાં 14 તારીખે તો મિત્રો ગુજરાત રાજ્યના ઘણા બધા ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું હતું, જે તમને ખ્યાલ છે, જેમાં કચ્છ છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, તમામ વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું હતું. એટલે કે ત્યાં હીટવેવની આગાહી છે જોવા મળી હતી. હજી પણ મિત્રો હીટવેવની આગાહી ગુજરાતના 3 જે જિલ્લાઓ છે એની અંદર જોવા મળશે, જેમાં ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારો એટલે કે કચ્છ રિજનના ભાગ તેમજ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અને સુરેન્દ્રનગર, સાથે મિત્રો મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકા અને ખાસ કરીને પોરબંદરથી દ્વારકા, વેરાવળ તેમજ જામનગર, જૂનાગઢના વિસ્તારો હોય, અમરેલી તેમજ બોટાદના વિસ્તારો હોય, આ તમામ ભાગની અંદર, તમામ જિલ્લાઓની અંદર છે વરસાદ પડશે. હા મિત્રો, આ મહિનાની અંદર એટલે કે મે મહિનાની અંદર 20 તારીખ પછી છે આ તમામ જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવશે, વરસાદી સિસ્ટમ છે આપણને જોવા મળશે. તો બીજી તરફ આપણે એ પણ આગાહી જોઈ લઈએ કે હવે આ વર્ષનું ચોમાસું છે, નૈઋત્યનું ચોમાસું છે, એની શરૂઆત ક્યાંથી થશે. તો અહીંયા સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે મેપ જોઈ શકો છો. આ છે જે અંદમાન નિકોબાર ટાપુનો ભાગ, આ છે દક્ષિણ ભારત અને આ છે પૂર્વ ભારત. તો તમને સૌપ્રથમ જણાવીએ તો દક્ષિણ ભારત તરફથી પવનોની ગતિ જે છે અંદમાન નિકોબાર ટાપુ તરફ આગળ વધે છે. ત્યાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનના જેટલા પણ ઘેરાવા બને છે, એટલે બંગાળની ખાડીની અંદર તે તમામ ઘેરાવા ઉત્પન્ન થાય છે. હવે બંગાળની ખાડીની અંદર જો આ સક્રિય થયેલી સિસ્ટમોના અસર ગુજરાત તરફ આગળ વધવાને લઈને સમાચાર મળતા હોત તો મિત્રો આપણા ગુજરાત રાજ્યની અંદર ચોમાસું મે મહિનાની અંદર છે એ શરૂ થઈ ગયું હોત. એટલે કે મે મહિનાની 1 અથવા તો 5 તારીખની વચ્ચે છે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું આ ભાગ કારણ રૂપે થઈ ગયું હોત. પરંતુ હાલ આપણને જે સમાચાર મળી રહ્યા છે અને જે આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની શરૂઆત છે ક્યારથી થશે, તો તમને જણાવી દઈએ કે મિત્રો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે જેમાં 22-23 તારીખ સુધીમાં જે છે નૈઋત્યનું ચોમાસું છે એ જામવાનું શરૂ થશે. એટલે કે નૈઋત્યનું ચોમાસું શરૂઆત થશે. ત્યાર પછી નૈઋત્યના ચોમાસાની જેટલી પણ આગાહી આપણને અગાઉ મળી હતી એવી જ આગાહી આપણે દરરોજ મેળવતા રહીશું, જેમાં પૂર્વ ભારતના ભાગની અંદર છે એ વરસાદી સિસ્ટમ જોરદાર જામશે. ત્યાર પછી જે ચોમાસું છે એ કેરળની અંદર શરૂ થશે, કેરળની અંદર સારો વરસાદ પડશે અને દક્ષિણ ભારતની અંદર જે કેરળની અંદર વરસાદી સિસ્ટમ શરૂઆત થાય છે તે પછી મધ્ય ભારતમાં પહોંચશે અને ત્યારથી ઉત્તર ભારત અને ગુજરાત રાજ્યની અંદર મે મહિનાની લગભગ 20 તારીખ સુધીમાં છે એ જૂન મહિનાની લગભગ 20 તારીખ સુધીની અંદર છે ચોમાસું દસ્તક દઈ દેશે. તેમાં સારામાં સારો વરસાદ ગુજરાત રાજ્યમાં આ વર્ષે પડવાની પણ આગાહી દર્શાવવામાં આવી છે. 1 મહિનો ચોમાસું લેટ ગયું છે, મોડું ગયું છે, પરંતુ વરસાદ નબળો નથી, ચોમાસું નબળું નથી, તેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી. કારણ કે મિત્રો ઘણા બધા તમને જે છે એ સમાચાર મળતા હશે કે ગુજરાત રાજ્યનું આ વખતે છે ચોમાસું મોડું છે, એટલે નબળું ચોમાસું છે, એવું નથી મિત્રો. અત્યારે તમે જુઓ તો 14 તારીખથી લઈ અને 19 તારીખ સુધીનું જે હવામાન છે એ અંદમાન અને નિકોબારના ટાપુની અંદર જ છે એ વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. હવે મિત્રો કેરળમાં વરસાદ પડશે, એટલે દક્ષિણ ભારતની અંદર વરસાદ પડશે, ત્યાર પછી પૂર્વ ભારતની અંદર વરસાદ પડશે અને આ બંને વરસાદ જે ભાગની અંદર પડશે
ત્યાર પછી મધ્ય ભારત તરફ એક સિસ્ટમ પહોંચશે અને મધ્ય ભારતની જે સિસ્ટમ છે એની જ અસર ગુજરાત તરફ થશે અને વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવશે. આ વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્યની અંદર મિત્રો મે મહિનાની 29 તારીખ સુધીમાં છે એ જોવા મળી શકે છે, પરંતુ એ પહેલાં 25 તારીખ સુધીમાં પણ વરસાદ છે ગુજરાતના 3 થી 4 જિલ્લાઓની અંદર પડવાની લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ સૌથી મોટી આગાહી એ પણ જાહેર કરી છે કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે ઉત્પન્ન થઈ રહ્યું છે, એટલે કે વાવાઝોડું જે છે એ ઉત્પન્ન થઈ રહ્યું છે. વાવાઝોડાના કારણે ગુજરાત રાજ્યની અંદર પણ વાતાવરણની અંદર મોટો ફેરફાર જોવા મળશે. અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે હીટવેવની આગાહી છે જોવા મળી રહી છે. હીટવેવની આગાહીમાં ગુજરાતના 4 થી 5 જે જિલ્લાઓ છે તેની અંદર મિત્રો તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે અને હજી પણ ઘણા બધા વિસ્તારોની અંદર હીટવેવની આગાહીના કારણે વાતાવરણ છે એની અંદર એકાએક મોટો પલટો આવશે. અહીં તમે જોઈ શકો છો વિવિધ રાજ્યોની અંદર હીટવેવની જ્યાં આગાહી દર્શાવવામાં આવી રહી છે ત્યાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યો છે અને જ્યાં મિત્રો થોડું તાપમાન નીચું છે ત્યાં યલો એલર્ટ દર્શાવવામાં આવ્યો છે. એટલે આ તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમના આગામી દિવસોને લઈને સમાચાર. હજી પણ આપણે આવનારા દિવસોની અંદર સમાચાર મેળવશું તે પહેલાં એક સૌથી મોટી તમને અપડેટ જણાવી દેવાની કે ગુજરાત રાજ્યનું જે ચોમાસું છે આ વર્ષના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાતો દ્વારા જે સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે તેમાં એક સૌથી મોટી આગાહી તમને જણાવીએ તો હાલ પૂરતી મિત્રો જે છે એ પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના જેટલા પણ રાજ્યો આવે છે તમામ રાજ્યોની અંદર ચોમાસાની સિઝન શરૂઆત થાય તે પહેલાં ટ્રફ લાઇન નક્કી થતો હોય છે અને ટ્રફ લાઇન નક્કીના આધારે જ વાદળોનો જે ટ્રમ્પ છે એ થતો હોય છે. તો એના વિશે આપણને એક સૌથી મોટી અને જબરદસ્ત માહિતી મળી છે તે તમને જે મિત્રો છે આવતીકાલના વિડીયોની અંદર જણાવી દઈશું, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર જે સૌથી મોટા હવામાન સમાચાર આપણને 2 દિવસ પહેલાં મળ્યા હતા એ જ સમાચાર હજી પણ આપણને આવનારા દિવસોની અંદર મળવાના છે. આપણે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે પણ સમાચાર આપવાના છે વરસાદને લઈને તો એના માટે દરેક મિત્રોને ખાસ વિનંતી છે આજના વિડીયોને તમે 1000 કરતાં પણ વધારે લાઇકનો જે ટાર્ગેટ છે તમને આપવામાં આવી રહ્યો છે તો 1000 કરતાં પણ વધારે લાઇક તમે આજના વિડીયોની અંદર અપાવશો એટલે તમારે આ વિડીયોને છે વધુને વધુ લોકો સાથે શેર કરવાનો છે. તો વધુને વધુ લોકો સાથે શેર કરશો એટલે લોકો લાઇક કરશે તો તમને જે છે એ તમારા જિલ્લાની અંદર વાતાવરણ આગામી 20 તારીખ સુધીનું કેવું રહેશે, કારણ કે મિત્રો અત્યારે કેરીની ફૂલ સિઝન છે, સાથે ખેડૂતોને પણ ખૂબ સિઝન ચાલી રહી છે. તો આવી જ સિઝનો વચ્ચે ખેડૂતોને લાભ કઈ રીતના મળે એ દરેક પ્રશ્નના સવાલના જવાબ છે એ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી હવે પછીના સિરીઝની દરેક વરસાદની જે સિરીઝ છે વરસાદના જે પણ વિડીયો છે એમાં તમને દરરોજ મળતા રહેશે. ખાસ કરી અમારી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો.